ભાવનગરમાં ફરી એક વખત કાયદો અને વ્યવસ્થાની પોલ ખુલી ગઈ છે। પાનવાડી ચોક પાસે આવેલા પીલ ગાર્ડનમાં મોડી રાત્રે બે લુખ્ખા તત્વો દારૂની મહેફિલ માટે ઘૂસ્યા। જ્યારે સિક્યુરિટી ગાર્ડે તેમને રોક્યા ત્યારે શખ્સોએ ધોકા વડે હુમલો કરીને ઓફિસમાં તોડફોડ કરીને નાસી છૂટ્યા। આ ઘટનાએ સાબિત કરે છે કે શહેરમાં ન તો નશાખોરોને ડર છે, ન તો કાયદાની ગણના। હજુ થોડા દિવસ પહેલા જ ભાજપના નગરસેવકો દ્વારા ગૃહમંત્રીને સિટી ઓફ ધ લો એન્ડ ઓર્ડર અંગે પત્ર લખાયો હતો, પણ હવે ફરી તોફાનીઓએ પોલીસ તંત્રને પડકાર્યો છે। સ્થાનિકોમાં ભારે રોષ છે અને લોકોની માંગ છે કે તાત્કાલિક કાર્યવાહી કરો અને આવા તત્વોને કાયદાનો સાચો ચહેરો બતાવો। મારું નામ કિશોરભાઈ છે, પીલ ગાર્ડનમાં નોકરી કરું છું, ચોકીદારમાં। એ લોકો પીવા માટે આવ્યા હતા, એ લોકોને પીવાની ના પડી ને એટલે બીજા બે માણસ આવીને એ કાર તોડી નાખ્યા। એની આડો પીયો તો મારી ઉપર ઘા કર્યો। અત્યારે એના આડો પીયો તો એ બીજા ઘા મારી દીધો, સિંધી કરીને છે એ શેનું નુકસાન કરવામાં આવ્યું? કાચને ફોડી નાખ્યા હતા। કેમેરામેન વિજયભાઈ વાલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર।